સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને એક્શનમાં કોંગ્રેસ સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસનો પ્રચંડ પ્રચાર સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। રાજ્યમાં 5 વર્ષની દુર્ઘટનાના એઆઈ વિડીયો કર્યા તૈયાર। નવસારીમાં તૂટેલી ટાંકી, અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ આવરી લેવાયો। અખાદ્ય પનીરને પણ એઆઈ વિડીયોમાં આવરી લેવાયો। સોશિયલ મીડિયાના માધ્યમથી સત્તા પક્ષની નિષ્ફળતા ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, એઆઈના માધ્યમથી કોંગ્રેસે ગુજરાતની વિવિધ જે 5 વર્ષમાં સમસ્યાઓ છે તેને દર્શાવી છે। હું દરેક રસ્તામાં ભાજપના ભ્રષ્ટાચારનો ખાડો છું। જો મારાથી છુટકારો મેળવવો હોય તો ભાજપને હટાવો, પંજો લઈ આવો, કોંગ્રેસને વોટ આપો। હું ભાજપના ભ્રષ્ટાચારથી બનેલો બ્રિજ છું। હું તમને સાચા રસ્તે ક્યારેય નહીં લઈ જઈ શકું। જો તમારે સાચા રસ્તે જવું હોય તો ભાજપને હટાવો, પંજો લઈ આવો, કોંગ્રેસને વોટ આપો। હું ભાજપના ભ્રષ્ટાચારની ટાંકી છું। મારામાં પાણી ભરશો તો હું ધડામ થઈ જઈશ। જો પાક્કી ટાંકી અને એમાં પાણી જોઈતું હોય, ભાજપ હટાવો, પંજો લઈ આવો, કોંગ્રેસને વોટ આપો। જો મારું ગંદુ અને ગટરનું પાણી પીને બીમાર ના પડવું હોય તો ભાજપને હટાવો, પંજો લઈ આવો, કોંગ્રેસને વોટ આપો। હું ભાજપના ભ્રષ્ટાચાર અને ભેળસેળ વાળું પનીર છું તો મને ખાધું તો સીધા હોસ્પિટલ ભેગા થઈ જશો। ભાજપ હટાવો, પંજો લઈ આવો, કોંગ્રેસને વોટ આપો। હવે તો સમજો સમજો, લઈ આવો પંજો પંજો। હું દરેક સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને આડે અઠવાડિયા જેટલો સમય બાકી છે। આ તરફ અલગ અલગ રાજકીય પક્ષો ફિઝિકલી મતદારો સુધી પહોંચવાના પ્રયાસ કરવા આતુર જોવા મળી રહ્યા છે। તેની સાથે જ્યાં જ્યાં પણ ઉમેદવારો અને કાર્યકર્તાઓ ન પહોંચી શકે ત્યાં આગળ સોશિયલ મીડિયાનો સહારો લેવામાં આવી રહ્યો છે। એબીપી અસ્મિતા હાલ કોંગ્રેસ પક્ષના સોશિયલ મીડિયા વોરરૂમમાં પહોંચ્યું છે અને દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું જે આખી ટીમ છે તે કઈ રીતના કામ કરતી હોય છે। ફર્સ્ટ ટાઈમ વોટર, તેની સાથે અલગ અલગ મહાનગરપાલિકાઓના મતદારો, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં સરકારની જે પણ નિષ્ફળતાઓ રહી હોય તેને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। સોશિયલ મીડિયાનો પ્રચાર અત્યારે વ્યાપક બન્યો છે। કોંગ્રેસની વાત કરીએ તો કયા પ્રકારની રણનીતિ આપણી છે અને કઈ કઈ બાબતો લોકો સુધી પહોંચાડી રહ્યા છે આપણે? નમસ્તે કુશાંકભાઈ, આપ જેમ જાણો છો એ પ્રમાણે આજના પરિપ્રેક્ષમાં સોશિયલ મીડિયા એક અભિન્ન અંગ બની ગયું છે। કોઈપણ રાજકીય પક્ષ માટે પોતાની વિચારધારા વન ટુ મેની કોન્વર્ઝેશન હસ્તક પહોંચાડવી હોય વધુ લોકો સુધી તો સોશિયલ મીડિયાનું મારફત જે રીતે પહોંચાડી શકાય એ મારી દૃષ્ટિએ સૌથી સારામાં સારું આજના જમાનામાં પરિપ્રેક્ષમાં કહી શકાય। કોંગ્રેસ પાર્ટીની વિચારધારાથી આપ સૌ વાકેફ છો। કાયમ એક એમનો ઉદ્દેશ રહ્યો છે કે નાનામાં નાના વ્યક્તિ, છેવાડાના વ્યક્તિને થતી હાલાકી કે એને પડતા પ્રશ્નો એને કેટલું વધુ સારી રીતે પ્રશ્ન ઉપાડી શકે અને એના પ્રશ્નોને વાચા આપી શકે એ ઉદ્દેશ્ય સાથે કોંગ્રેસ પાર્ટી હંમેશા કામ કરતી રહેતી હોય છે અને કરતી રહેશે। અત્યારના જમાનામાં જ્યારે સોશિયલ મીડિયા આટલું બધું મજબૂત છે ત્યારે અમે સોશિયલ મીડિયાના મારફતે એ બધા પ્રશ્નો કેટલું વધુ સારી રીતે ઉપાડી શકીએ એના માટેના થતા પ્રયાસો કરીએ છીએ। એની અંદર આજે એઆઈનો યુઝ એ ખૂબ સારી રીતે પોઝિટિવલી જો કરવો હોય તો થઈ શકતો હોય છે, એ પણ અમે અમારા પ્રચારમાં બતાવ્યું છે। અમે જે અત્યારના કોર્પોરેશનના કમિટમેન્ટ કરેલા છે કોંગ્રેસના કમિટમેન્ટ નામે, તો એની અંદર પણ આપ જોઈ શકો છો કે અમે તમામ વસ્તુઓનો ઉપયોગ અને ઉલ્લેખ એ સારામાં સારી રીતે કર્યો છે। લોકોને જે પ્રશ્નોનો સામનો કરવો પડે છે રોજિંદા જીવનમાં, એની અંદર આવી ગયું ગટરનું પાણી, સાફ પીવાનું પાણી અને રોડ રસ્તા, બ્રિજની અંદરના કૌભાંડો થતા હોય કે શિક્ષણ માટેની જે કોર્પોરેશનની અંદર સ્કૂલો બનાવી હોય એની પણ બિસ્માર હાલત છે, બંધ અવસ્થામાં છે। ભોજનને લઈને વાત કરીએ તો એના ઉપરનું કોઈ બિલ છે નહીં અને કોઈ એના ઉપરના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઇમ્પ્લિમેન્ટ થતા નથી, તો એ વસ્તુઓનો પણ આપણે ઉલ્લેખ કર્યો છે। અચ્છા, આ જે અલગ અલગ રીલ્સ બનાવવામાં આવી છે, એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, કોંગ્રેસનો ટાર્ગેટ શું રહેશે? કયા પ્રકારના સોશિયલ મીડિયા યુઝર્સ રહેશે? ફર્સ્ટ ટાઈમ વોટર છે, યુવા વર્ગ છે, મહાનગરપાલિકાના કયા કયા વર્ગ રહેશે? સ્વાભાવિક રીતે મેં જેમ વાત કરી કે આજે આપણે એવું કહીએ છીએ કે ભારત એક યુવાન દેશ છે। ગુજરાતની અંદર પણ યુવાનોની તાદાદ બહુ મોટા પ્રમાણમાં છે। શહેરીકરણ પણ દિવસે દિવસે વધી રહ્યું છે। આ પરિપ્રેક્ષની અંદર જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે, યંગ વોટર્સ છે, એ લોકોને તો અમે ચોક્કસપણે આજે એમના બેઝિક અધિકાર છે એનાથી ઉજાગર કરવા માંગીએ જ છીએ, પણ જોડે જોડે આની અંદર વડીલો પણ આવી ગયા કે મિડલ ક્લાસ લોકો છે એ લોકો પણ આવી ગયા। જે લોકો કોર્પોરેશનની સેવાઓ ઉપર વધારે ડિપેન્ડન્ટ હોય કે જિલ્લા પંચાયતના થતા નિર્ણયો ઉપર એ લોકો વધારે ડિપેન્ડન્ટ હોય, એ તમામ વ્યક્તિને અમે આની અંદર આવરી લીધા છે। આમાં કોઈને પણ એવું ના કહી શકાય કે આને વધારે ફાયદો થાય કે કોઈકનો ઓછો થાય। પીવાનું પાણી,
રોડ રસ્તા, ગટર, વરસાદી પાણીનો નિકાલ, સારું શિક્ષણ, આ તમામ હોસ્પિટલો, આ તમામ વસ્તુઓ બેઝિક રાઇટ્સ છે. કોઈ પણ વ્યક્તિને આજે જ્યારે સારી જગ્યાએ રહેવામાં એ ઈચ્છતા હોય તો આ તમામ વસ્તુનું હોવું બિલકુલ જરૂરી છે. અમે અમારી રીતે વાત કરી છે જે મેનિફેસ્ટો, એની અંદર પણ કીધું છે કે અમે લવેબલ એટમોસ્ફિયર એક ઊભું કરવા માંગીએ છીએ કે માણસ અહીંયા રહેતો હોય તો એને બીજે ક્યાંય જવાની ઈચ્છા ના થાય. આજે આપણે જાણીએ છીએ કે ઘણા બધા લોકો પોતાનું ગામ છોડીને શહેરમાં આવતા હોય છે, શહેર છોડી અને બીજા રાજ્યમાં જવું પડે, ક્યાં તો બીજા દેશમાં જવું પડે, તો એ પરિસ્થિતિનું નિર્માણ કેમ થાય? કારણ કે અહીંયા એમને બિલકુલ વ્યવસ્થિત સુવિધાઓથી જો આપણે વંચિત રાખતા હોઈએ તો એ લોકોને બીજે જવાની ઈચ્છા થાય. પણ જો તમે અહીંયા જ એમને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી દેતા હો તો એ લોકો ક્યાંય કદાચ ના જાય ને આપણા દેશમાંથી બ્રેન ડ્રેન પણ અટકાય. ભૂમન ભટ્ટ આપણી સાથે જોડાયા હતા અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ મહાનગરપાલિકા અને નગરપાલિકા તેની સાથે જિલ્લા અને તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ થવા જઈ રહી છે તેને લઈને અલગ અલગ માધ્યમો દ્વારા હાલ પ્રચારની પ્રક્રિયા જોરશોરથી કરવામાં આવી રહી છે. કેમેરામેન રાજ પાવસા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.